નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હાલમાં ફેબ્રુઆરી 2021માં JEEની જી મેઇન માટેની જે પહેલી એક્ઝામ લેવાઈ ગઈ 24 ફેબ્રુઆરીએ એનું પેપર આપણી પાસે આવેલું છે. એ પેપરની સોલ્યુશન આપણે પહેલાં હવે શરૂઆત કરીએ છીએ. જેમાંના કેટલાક ક્વેશ્ચન તમે જોશો તો પેપર NCERT બેઝ ઘણું બધું હોઈ શકાય. ક્વેશ્ચન પણ ઘણા બધા ઇઝી હતા. 24, 25 અને 26 ફેબ્રુઆરીની જે એક્ઝામો લેવાય એમાં 24 તારીખના પેપર તો લગભગ બહુ જ લિબરલ હતા. જેને જે મેઇનની એક્ઝામ આપે છે એવું લગભગ લાગે જ નહીં. પણ જે 25th હતું એમાં 25થમાં મોર્નિંગ શિફ્ટ જે 1 પેપર આપેલું હતું શિફ્ટ 1નું એ પેપરમાં થોડા ઘણા ક્વેશ્ચન કોમ્પ્લિકેટેડ હતા. ત્યાર પછી 26 ફેબ્રુઆરીમાં જે ક્વેશ્ચન્સ લેવાયા છે એમાં પણ એકાદ શિફ્ટની અંદર ક્વેશ્ચન્સ થોડા કોમ્પ્લિકેટેડ તો છે. મતલબ પેપર જે પ્રમાણે હોવું જોઈએ એનું વેટેજ એ પ્રમાણે ક્વેશ્ચન પણ મુકાયેલા છે. ચલો તો શરૂ કરીએ છીએ. આજે 24 ફેબ્રુઆરી 2021માં જે જી મેઇનનું પેપર લેવાયું છે એમાં ફર્સ્ટ શિફ્ટનું જે પેપર છે એના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ. તો જુઓ, સૌથી પહેલો ક્વેશ્ચન આપેલું છે આપણને નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોના ચેપ્ટરમાંથી છે. તમે ક્વેશ્ચન જોશો તો ખ્યાલ આવી જશે કે ટોટલી NCERTની ટેક્સ્ટબુકમાંથી આપ્યું છે. જુઓ, ક્વેશ્ચન આ રીતનો છે. નીચે આપેલ પ્રક્રિયામાં મેટા સમઘટક નિપજમાં બનવા માટેનું કારણ કયું છે? હવે પ્રક્રિયા કઈ છે તો તમે જુઓ, એમાઇન સંયોજન આપ્યું છે. એનિલિન છે, એનિલિનનું નાઇટ્રેશન કરવામાં આવે તો એનિલિનનું નાઇટ્રેશન કરવાથી પેરાનાઇટ્રોએનિલિન, ઓર્થોનાઇટ્રોએનિલિન અને મેટાનાઇટ્રોએનિલિન બને છે. જેમાં પેરાનાઇટ્રોએનિલિન 51%, ઓર્થોનાઇટ્રોએનિલિન 2% અને મેટાનાઇટ્રોએનિલિન 47% છે. તો એના પાછળ કારણ શોધવાનું કીધું. તેમાં પહેલું કારણ કીધું છે કે એનિલિન ઓર્થોપેરા નિર્દેશક છે. કારણ નંબર 2, એનિલિન મેટા નિર્દેશક છે. કારણ નંબર 3, એસિડિક માધ્યમમાં એનિલિન એનિલિનિયમ આયનમાં પરિવર્તિત થાય છે જે ઓર્થોપેરા નિર્દેશક છે એવું કીધું છે. અને ચોથું કારણ છે એસિડિક માધ્યમમાં એનિલિન એનિલિનિયમ આયનમાં પરિવર્તિત થાય છે જે મેટા નિર્દેશક છે. હવે આ ચારમાંથી કયું રીઝન છે મેઇન આપણે એ સમજવા. તો સૌથી પહેલાં તો તમે જુઓ, જે એનિલિન આપેલો છે એ એનિલિનમાં રહેલો જે NH2 ગ્રુપ છે, એમિનો ગ્રુપ, આ જે NH2 ગ્રુપ આપણને આપેલું છે એ તમને એક્ઝેક્ટ ખ્યાલ હશે કે જે NH2 ગ્રુપ છે એ પોતે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે. મતલબ એ પ્લસ આઈ અસર દર્શાવે એવું આપણે કહી શકીએ છીએ. સાથે સાથે રેઝોનન્સ દર્શાવશે તો રેઝોનન્સમાં પ્લસ આર અથવા પ્લસ એમ ઇફેક્ટ દર્શાવશે. હવે એ પોતે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો ખબર કઈ રીતે પડે તો તમે જુઓ, એરોમેટિક રિંગનો કાર્બન એની સાથે જોડાયેલો પરમાણુ નાઇટ્રોજન, એનો પડોશી પરમાણુ હાઇડ્રોજન છે જેની વિદ્યુતઋણતા નાઇટ્રોજન કરતાં ઓછી છે એટલે નાઇટ્રોજન હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે અને એ પોતાના ઇલેક્ટ્રોન ડેન્સિટી જે વધશે એને ફિનાઇલ કેન્દ્રમાં દાન કરે. એ લોજિક આપણે વાપરી શકીએ. તો આ પોતે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોવાના કારણે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય છે. તો તમે જોઈ શકો છો કે જે ઇલેક્ટ્રોન પેર આવશે એ કયા સ્થાન ઉપર? એક ઓર્થો સ્થાન ઉપર અને એક પેરા સ્થાન ઉપર આવશે. તો નાઇટ્રેશનની પ્રક્રિયામાં રહેલો NO2+ આયન, નાઇટ્રોનિયમ આયન કે જે પોતે નાઇટ્રોનિયમ આયન જેને આપણે NO2+ કહીએ છીએ અને એ પોતે એક ઇલેક્ટ્રોફાઇલ છે અને એ ઇલેક્ટ્રોફાઇલને જરૂર કોની છે? ઇલેક્ટ્રોન યુગ્મની. તો એને ઇલેક્ટ્રોન યુગ્મ મળશે ક્યાંથી? એક ઓર્થો સ્થાનમાંથી અને એક પેરા સ્થાનમાંથી. જેના કારણે તમે કહી શકો કે NH2 ગ્રુપ જે છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે આપેલા હોય એ હંમેશા ઓર્થોપેરા નિર્દેશક તરીકે વર્તે. જેના કારણે જ્યારે બીજી વખત એની પ્રક્રિયા દર્શાવશે તો બીજો દાખલ થતો ક્રિયાશીલ સમૂહ એ આની નિર્દેશક અસર ઉપર છે, જેથી બીજો દાખલ થતો સમૂહ એક ઓર્થો સ્થાનમાં જશે ને એક પેરા સ્થાનમાં. તો મતલબ બે નિપજ મળી શકે, એક ઓર્થો સમઘટક એક પેરા સમઘટક. જેમાં ઓર્થો સમઘટક અને પેરા સમઘટક આપણને પહેલી બે આપી છે. તો પેરા સમઘટક જ મેઇન પ્રોડક્ટ હોય એમાં. એના પાછળનું રીઝન એમની વચ્ચે સ્ટેરિક હિન્ડ્રન્સ અવકાશી અથડામણ બહુ જ ઓછી થાય. જ્યારે એ અવકાશી અથડામણ એને વધારે નડે. અવકાશી અથડામણ વધારે નડતી હોવાથી ઉર્જા વધી જાય, ઉર્જા વધે તેની સ્થિરતા ઓછી થાય એટલે એનું પ્રમાણ એકદમ ઓછું. અને બીજા નંબરમાં 51% જેટલો પેરા નાઇટ્રોએનિલિન આપ્યો. હવે રીઝન આપણને એ કીધું છે કે મેટા સમઘટક બનવા પાછળનું કારણ શું છે તો એનું રીઝન સમજાવું. જુઓ, આપણી પાસે એનિલિન છે. એનિલિનની જ્યારે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરવામાં આવે, તમે બંને એસિડ લીધા છે. જુઓ, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ બંને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો આ એસિડિક માધ્યમનો H+ આયન છે એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ એમિનો ગ્રુપમાં રહેલો NH2 નો નાઇટ્રોજન પોતાને ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન કરી દેશે. હવે એ જો પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન કરશે તો એના કારણે અહીંયાથી ક્રિયાશીલ સમૂહ બની જશે NH3+. આને કહેવાય એનિલિનિયમ આયન. એનિલિનિયમ
આયન બની જાય છે અહીંયા. અને એ એનિલિનિયમ આયનમાં રહેલો નાઇટ્રોજન તમે જુઓ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, કારણ કે એના ઉપર પ્લસ ચાર્જ આવી ગયો. નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ આવે તો એ વિદ્યુત ઋણી છે એટલે શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચવાનો પ્રયત્ન કરશે. અને ઇલેક્ટ્રોન ખેંચવાનો પ્રયત્ન કરશે તો એ પોતે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્તે. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે. હવે ઇલેક્ટ્રોન જો અહીંયાથી એ ખેંચી જાય તો આ કાર્બન ઉપર અહીંયા પ્લસ ચાર્જ આવશે. પછી આ ઇલેક્ટ્રોન પર અહીંયા ટ્રાન્સફર થાય તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. આ ઇલેક્ટ્રોન પર અહીંયા ટ્રાન્સફર થાય તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. હવે આના કરતાં આખું ઉલટું થાય છે અહીંયા જો. જ્યારે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે NH2 તો એ અહીંયા ઇલેક્ટ્રોન લાવે છે જેથી ઇલેક્ટ્રોફાઇલ ત્યાં ઇઝીલી જોડાઈ શકે, કારણ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી એને ત્યાંથી વધારે પ્રમાણમાં ઝડપથી મળી જાય. જ્યારે અહીંયા શું થાય છે કે જ્યારે NH3+ બની ગયો તો એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્ત્યો. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો -I ઇફેક્ટ તરીકે વર્તી શકે છે. અને રેઝોનન્સ બતાવે તો -R અથવા -M દર્શાવે છે એવું પણ તમે કહી શકો. તો એ દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોન ખેંચે છે તો એના 2 ઓર્થો સ્થાન અને 1 પેરા સ્થાન પોઝિટિવ બની જાય છે. તો ત્યાં ઇલેક્ટ્રોફાઇલ NO2+ આયન જોડાવાની કોઈ શક્યતા છે નહીં. તો હવે એને ઇલેક્ટ્રોન મળી રહેશે ક્યાંથી? મેટા સ્થાન ઉપરથી જ. એટલા માટે મેટા નિર્દેશક તરીકે વર્તે છે એવું કહી શકાય. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જ્યારે કોઈ પણ આપેલું હોય તો એ મેટા નિર્દેશક તરીકે વર્તે, અને ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જો હોય તો એ ઓર્થોપેરા નિર્દેશક તરીકે વર્તે. તો આમાં રીઝન આપણને એ કહે છે કે એનિલિન એસિડિક માધ્યમમાં એનિલિનિયમ આયનમાં પરિવર્તિત થાય છે કે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે, તેથી તે મેટા નિર્દેશક તરીકે વર્તે, અને એટલા માટે જ મેટા સમઘટકનું પ્રમાણ 47% જોવા મળે છે. તો આપણી પાસે જે 4 ઓપ્શન આપ્યા એ 4 ઓપ્શનમાંથી છેલ્લો જે ઓપ્શન ડી છે એ એનો મેઇન આન્સર છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો તમે જોઈ શકો છો ક્વેશ્ચન બહુ જ એકદમ ઇઝીલી સમજાય છે એવું છે. એટલે NCERT બેઝ ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન આપ્યો. ખાલી જસ્ટ આને સમજવાની જરૂર હતી કે અહીંયા કઈ રીતે મેટા નિર્દેશક તરીકે વર્તી શકે છે. ક્વેશ્ચન નંબર 2 આપેલો છે. જે ચેપ્ટર છે આપણું એમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના ચેપ્ટરમાંથી આપેલો છે. હવે એકચ્યુઅલી જે આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પ્રેક્ટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો છે, મતલબ એપ્લિકેશન બેઝ આધારિત ક્વેશ્ચન છે એવું કહી શકાય. અને મેં જોડે અહીંયા એ પણ લખ્યું છે કે મેમરી બેઝ ક્વેશ્ચન કહી શકાય. કઈ રીતે મેમરી બેઝ? તો મતલબ તમે પ્રેક્ટિકલ જો કર્યો હોય તો જ તમને ખબર પડે કે આ વસ્તુ પોસિબલ છે. એ રીતે શું છે સમજાવું ક્વેશ્ચનમાં. જુઓ, એક સંયોજન આપેલું છે. એ સંયોજનની પ્રક્રિયક P સાથે પ્રક્રિયા કરે છે. સલ્ફ્યુરિક એસિડ અને NaOH માધ્યમ તરીકે વાપરેલા છે, અને એના દ્વારા એ પ્રક્રિયા દરમિયાન એક પિંક કલર બનાવે છે. તો પિંક કલર જો બનાવતો હોય તો પ્રક્રિયક P કયો છે આપણે આ 4માંથી ઓળખવાનો છે. જેમાં પહેલું જે સંયોજન આપ્યું છે આપણને થેલિક એનહાઇડ્રાઇડ છે. બરોબર. હવે એની અંદર તમે જુઓ કે પ્રક્રિયકમાં જે P ખૂટે છે એમાં બધા સંયોજન, અહીંયા ફિનોલ છે, અહીંયા પણ ફિનોલ છે, અહીંયા ડાયહાઇડ્રિક ફિનોલ આપેલો છે, અહીંયા પણ ડાયહાઇડ્રિક ફિનોલ, મતલબ ફિનોલિક સંયોજન આપ્યા છે. હવે એના પરથી આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને તમે કઈ રીતે શોધી શકો છો? જવાબ જુઓ. સૌથી પહેલાં થેલિક એનહાઇડ્રાઇડ છે. એ થેલિક એનહાઇડ્રાઇડની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવે, અને એ પણ ફિનોલ સાથે. તો ફિનોલ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો એમાંથી એ ફિનોપ્થેલિન બનાવે છે. જે ફિનોપ્થેલિનનો ગુલાબી રંગ આપણને જોવા મળતો હોય છે. તો પિંક કલર ધરાવતું સંયોજન ફિનોપ્થેલિનનું હોવું જોઈએ. તો એકચ્યુઅલી પ્રક્રિયા કઈ રીતે થાય છે જુઓ. આ જે થેલિક એનહાઇડ્રાઇડ વાપરેલો છે, અહીંયા લખી દઉં છું ક્વેશ્ચન. થેલિક એનહાઇડ્રાઇડ C6H4COO. આ થેલિક એનહાઇડ્રાઇડની પ્રક્રિયા ફિનોલ લેવાનો, ફિનોલનું દ્રાવણ છે એમાં બનશે NaOHમાં, અને જે થેલિક એસિડ છે એની સાથે ભેગા કરો, સલ્ફ્યુરિક એસિડ એમાં એડ કરો એટલે પિંક કલર તરત જ આવશે. તો કઈ રીતે પ્રક્રિયા થાય? તો હવે ધ્યાનથી સમજો કે જ્યારે થેલિક એનહાઇડ્રાઇડની પ્રક્રિયા ફિનોલ સાથે કરવામાં આવે તો ફિનોલનું બંધારણ આપણને ખબર છે. ફિનોલમાં બેન્ઝીન રિંગ ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. તો આ જે હાઇડ્રોક્સિલ સમૂહ આપેલો છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. તો મેઇન પ્રોડક્ટ કયા સ્થાન ઉપરથી મળશે? પેરા સ્થાન ઉપર. તો પેરા સ્થાનનો જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થશે. સલ્ફ્યુરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પાણીનું અણુ દૂર કરાવશે. ચલો, તો આની ગોઠવણી આપણે એવી રીતે કરવાની કે જેથી એના પેરા પોઝિશન ફિનોલની એ બાજુ હોવી જોઈએ. તો આ હાઇડ્રોક્સિલ સમૂહ અને આ એનો પેરા સ્થાનનો હાઇડ્રોજન. એ જ પ્રમાણે બીજો એક ફિનોલનો અણુ અહીંયા ગોઠવી દો, C6H5, અને આનો આ હાઇડ્રોજન. અને જ્યારે આની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ઉમેરીને કરવામાં આવે તો અહીંયાથી પાણીનું અણુ દૂર કરી નાખશે.
-H2O અને સંયોજન આ રીતે બનાવશે C6H4 C ડબલ બોન્ડ O અને અહીંયા ઓક્સિજન એકલો બાકી રહેશે અને આ જગ્યા ઉપર જોડાઈ જાય છે ફિનોલિક ભાગ C6H5 અહીંયા OH એ રીતે આવી ગયો અને એ જ પ્રમાણે થોડુંક OH અને એ જ પ્રમાણે બીજો ફિનોલ અહીંયા જોડાઈ જશે. તો તમે જુઓ પાણીનું અણુ દૂર કરી દીધા બાદ આવું સંયોજન બને છે જેનું નામ છે ફિનોપ્થેલિન. તો ફિનોપ્થેલિન જો બને છે એ જ ગુલાબી રંગ દર્શાવે. તો પિંક રંગ જે દર્શાવે છે એના પાછળ સંયોજન આ જવાબદાર છે. તો મતલબ તમારી પાસે થેલિક એનહાઇડ્રાઇડની ફિનોલિક સંયોજન સાથેની જ પ્રક્રિયા આપી છે. હવે આમાંથી કયું સંયોજન હશે આપણે એ નક્કી કારણ કે ફિનોલ તો અહીંયા આપેલું છે ને, પણ ફિનોલના કોઈક વિસ્થાપિત વ્યુત્પન્નો આપેલા છે. હવે ઝડપથી ચેક કરીએ. જુઓ જવાબમાં કઈ રીતે આમાંથી ઓપ્શન શું હશે. તો સૌથી પહેલાં ધ્યાન રાખવાનું કે ફિનોલનો પેરા સ્થાન ઉપરથી જ હાઇડ્રોજન દૂર થશે એવા સમઘટકો શોધવાના. તો જુઓ આમાં હાઇડ્રોક્સિલ સમૂહ આ એનું પેરા સ્થાન અહીંયા ખાલી છે એટલે આમાં પોસિબલ છે. બીજા નંબરમાં હાઇડ્રોક્સિલ સમૂહ પેરા સ્થાન એનું ભરાયેલું છે એટલે આ પ્રક્રિયા નહીં આપે. પછી આની અંદર આ OHનું પેરા સ્થાન ઇથાઇલ ગ્રુપ છે તો એ પણ પ્રક્રિયા નહીં આપે. આ હાઇડ્રોક્સિલ સમૂહ એનું પેરા સ્થાન મિથાઇલ ગ્રુપ છે તો એ પણ પ્રક્રિયા નહીં આપે. પછી આમાં હાઇડ્રોક્સિલ સમૂહના પેરા સ્થાનમાં ઇથાઇલ ગ્રુપ છે પણ આ હાઇડ્રોક્સિલ સમૂહનું પેરા સ્થાન અહીંયા ખાલી છે. જુઓ મતલબ આપણી પાસે પોસિબિલિટી એક ડી હોઈ શકે અને એક એ હોઈ શકે, બેમાંથી કોઈ પણ. હવે બેમાંથી કયું સાચું છે એ નક્કી કરીએ. તો એમાં જુઓ માની લો કે આ સંયોજનની પ્રક્રિયા આપે તો આ હાઇડ્રોક્સિલ સમૂહનું પેરા સ્થાનનો જો હાઇડ્રોજન માનો કે અહીંયાથી દૂર કરી નાખીએ તો ઘટના શું બનશે. અહીંયા તમે બંધારણ જ્યારે ગોઠવશો તો આ કાર્બન અહીંયા જોડાઈ જશે, એની બાજુમાં અહીંયા મિથાઇલ ગ્રુપ આવશે, એની બાજુમાં અહીંયા OH ગ્રુપ આવશે. તો આ જે બે ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા હોય ને એમની વચ્ચે એક પ્રકારની અવકાશી અથડામણ થવા મળે અને અવકાશી અથડામણ થાય તો હંમેશા ઉર્જા ઉદ્ભવે. ઉર્જા ઉદ્ભવે તો એની સ્થિરતા ઘટી જાય, સ્થિરતા ઘટે તો એ સંયોજન પછી સ્થાયી રહે નહીં. અને એટલા માટે અહીંયા આ સંયોજન પણ પોસિબલ નથી એવું આપણે કહી શકીએ. જેના આધારે તમે કહી શકો કે જવાબ શું હોવો જોઈએ, એ હોવો જોઈએ. કન્ફર્મ આન્સર એ છે. કઈ રીતે? તો એની અંદર તમે જુઓ કે ફિનોલની પ્રક્રિયા તમે આ સંયોજનની અહીંયા થેલિક એનહાઇડ્રાઇડ સાથે કરશો તો આ પેરા સ્થાન ઉપર જોડાશે. જેવું પેરા સ્થાન આનું જોડાશે એટલે હાઇડ્રોક્સિલ સમૂહનો પડોશી કાર્બન જે છે ત્યાં એક ઇથાઇલ ગ્રુપ છે ઓર્થો સ્થાન ઉપર. તો આ રીતનું એની અંદર એક બંધારણ બનાવે જેમાં અહીંયા જેવું બંધારણ બનશે આ જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એની કોઈ પણ પ્રકારની અવકાશી અથડામણ અહીંયા નડે નહીં, જેના કારણે એની સ્થિરતા વધારે હોય. તેથી પિંક કલર આ સંયોજનનો જ બનવો જોઈએ. તો આપણો જે આન્સર છે એ દર્શાવેલો છે. ક્વેશ્ચન નંબર 3 છે જૈવિક અણુઓના ચેપ્ટરમાંથી, બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર નંબર 14 આપેલું છે એમાંથી લીધો છે. હવે એકચ્યુઅલી જે ક્વેશ્ચન છે એ શેનો છે, પ્રોટીનના બંધારણનો ટોપિક છે. પ્રોટીનનું બંધારણ. હવે આપણે પ્રોટીનના અલગ અલગ 4 પ્રકારના બંધારણ ભણી ગયા. પ્રોટીનનું પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. એમાં આલ્ફા સર્પિલ પ્રકારનું જે બંધારણ આપ્યું છે એ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ છે. તો પ્રોટીનનું જે દ્વિતીયક બંધારણ આપ્યું છે એમાં આલ્ફા સર્પિલ જે બંધારણ છે એ કયા પ્રકારના બળના કારણે સ્થાયી બને છે એવું કીધું છે. તો જુઓ એમાં 4 અલગ અલગ ઓપ્શન છે. એમાં એક હાઇડ્રોજન બંધ, આયનિક બંધ, સહસંયોજક બંધ અને વાન્ડરવાલ્સ બળની હાજરીના કારણે એવું કહે છે. તો જ્યારે પ્રોટીનનું આલ્ફા સર્પિલ પ્રકારનું જો બંધારણની વાત કરીએ તો એમાં બંધારણ એકચ્યુઅલી આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. બરાબર, આ રીતનું એક સર્પિલ આકારે ગોઠવાયેલા. હવે સર્પિલ આકારે જે ગોઠવાય છે એમાં આ જે સર્પિલ આકાર છે એની અંદર જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એક સર્પિલ આકારે ગોઠવાયેલો. એકચ્યુઅલી આમ તો આપણે આ રીતના બંધારણમાં બતાવતા હોઈએ છીએ. બરાબર, સર્પિલ આકાર આ રીતે. તો એમાં એક જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં રહેલો કાર્બોનિલ સમૂહનો કાર્બોનિલ કાર્બન પરનો ઓક્સિજન એ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં રહેલા જે NH ગ્રુપ હોય એમિનો ગ્રુપ, એ એમિનો ગ્રુપ સાથે અહીંયા હાઇડ્રોજન બંધ બનાવતો હોય. એ હાઇડ્રોજન બંધના કારણે ત્યાં એ સ્થાયી થતો હોય. તો મતલબ સીધો જ આ તો આન્સર એના બંધારણ ઉપરથી જ આપણને મળી જાય છે. તો આપણે આન્સર હાઇડ્રોજન બંધ તરીકે આવશે. ક્વેશ્ચન નંબર 4 આપેલું છે
પોલિમરના ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આપે, એમાં જોડકું જોડવાનું કીધું છે, મતલબ સાચો વિધાન અહીંયા જોડકા જોડીને નક્કી કરવાનું છે. તો જો અલગ અલગ પ્રકારના પોલિમર આપેલા છે, એમાં પોલિમર જે આપ્યા છે એ અહીંયા પોલિમરના નામ છે, અને આ જે આપેલા છે એના મોનોમર છે. તો કયા પોલિમરમાં કયો મોનોમર વપરાય છે એ શોધવાનું છે આપણે, અને એના આધારે સાચો જવાબ શું છે શોધવાનું છે. ચલો તો જોઈએ. સૌથી પહેલો આપેલો છે કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમ 7 મેમ્બર રિંગ આપેલી છે આ રીતની, COONH, આ રીતની 7 મેમ્બર રિંગ હોય જેને કેપ્રોલેક્ટમ કહીએ છીએ આપણે. અને એ કેપ્રોલેક્ટમના N અણુઓ જોડાય, પ્રક્રિયા થશે ત્યારે સંઘનન પોલિમરાઇઝેશન થાય. સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખે. જેવો બંધ અહીંયાથી તૂટશે, બાકી જે રહી ગઈ એની એ શૃંખલા રિપીટ થવા માંડશે. આ મોનોમરમાં CO, CH2, 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 NH, પછી ફરી શૃંખલા એની પાછળ બીજી જોડાશે. એમાં કાર્બોનિલ સમૂહ સાથે નાઇટ્રોજન પાછો બંધ બનાવીને જોડાતો હોય, એટલે જે શૃંખલા બને છે એ શૃંખલા એકચ્યુઅલી આ રીતની આવશે, જેમાં સૌથી પહેલો જે C ડબલ બોન્ડો છે, પછી CH2 5 વખત રિપીટ થાય છે, એટલે CH2 5 ટાઈમ્સ, અને અહીંયા બાકી રહી ગયો NH. અને આની આ શૃંખલા N ટાઈમ્સ આખી રિપીટ થાય, અને N ટાઈમ્સ રિપીટ થાય તો એની અંદર તમે જુઓ કે આમાં ટોટલ કાર્બનની સંખ્યા 6 છે, અને આ એમાઇડ વર્ગનો મુખ્ય પોલિમર છે એટલે એને કહેવાય નાયલોન, અને એમાં 6 જ કાર્બન હોવાથી આને કહેવાય નાયલોન 6. ચલો તો પહેલું આપણને મળી જાય છે, જુઓ કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમ કોના માટે છે? નાયલોન 6 માટે. તો પહેલા ઓપ્શન ચેક કરો, કારણ કે જોડકામાં મોટાભાગે એક જવાબ જો શોધી નાખો તો આન્સર મળી જતો હોય છે. મેક્સિમમ ક્વેશ્ચનમાં આવું આપણને મળતું હોય, એ બેનિફિટ કહી શકાય જોડકાવાળા ક્વેશ્ચનો. તો જો કેપ્રોલેક્ટમ છે તો ફર્સ્ટમાં C શોધી નાખો કઈ જગ્યાએ છે. આ અહીંયા આપેલા છે, જો ફર્સ્ટમાં C આપણી પાસે આ છે. ક્લિયર? ચલો બે ઓપ્શન છે તો બીજાને ચેક કરીએ. એક્રિલોનાઇટ્રાઇલ કીધો છે. હવે એક્રિલોનાઇટ્રાઇલ એકચ્યુઅલી પોલીએક્રિલોનાઇટ્રાઇલમાં પણ વપરાય છે, પણ પોલીએક્રિલોનાઇટ્રાઇલ અહીંયા આપેલો નથી. તો બીજું એક ક્યાં વપરાય છે? તો જુઓ એક સંયોજન છે આ રીતનું, N ટાઈમ CH2 CH CH ડબલ બોન્ડ CH2, જેને કહીએ છીએ આપણે બ્યુટા 1,3 ડાઇન. બ્યુટા 1,3 ડાઇન એની પ્રક્રિયા N ટાઈમ્સ CH2 ડબલ બોન્ડ CN એક્રિલોનાઇટ્રાઇલ સાથે કરવામાં આવે. એક્રિલોનાઇટ્રાઇલ સાથે. અને આ જે પ્રક્રિયા આપેલી છે કોપોલિમરાઇઝેશન છે. કોપોલિમરાઇઝેશન રિએક્શન. કોપોલિમરાઇઝેશન રિએક્શનમાં શું થાય? તો આમાં કશું જ કરવાનું નહીં. જુઓ આ એક ઇલેક્ટ્રોનને અહીંયા આગળ લાવી દો, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરો, એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરો, એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરો, પછી આનો એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરો, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરો. તો આની અંદર જે કાર્બન છે એની સાથે પછી પાછળ બીજો મોનોમર ફરીથી જોડાતો જાય, એટલે બંધારણમાં આ રીતે આવશે. આ કાર્બન અહીંયા આગળ ચેન લંબાવશે તો CH2 અહીંયા CH. હવે આ બંને ઉપર એક એક ઇલેક્ટ્રોન આવે એટલે બંને વચ્ચે આવી જશે ડબલ બોન્ડ CH, અહીંયા CH2, અને આની સાથે આનો ભાગ જોડાશે તો CH2 CH. આની ઇક્વેલેન્સી ખૂટે છે, એને આગળ લંબાવી દો, નીચે અહીંયા CN છે, અને આવા N ટાઈમ્સ રિપીટ થાય. અને આ જે સંયોજન છે એનું જ નામ છે બ્યુના N તરીકે ઓળખવામાં આવે, નાઇટ્રાઇલ રબર તરીકે ઓળખવામાં આવે. તો બ્યુના Nમાં એક્રિલોનાઇટ્રાઇલ અને બ્યુટા 1,3 ડાઇન બે મોનોમર છે. તો જુઓ એક્રિલોનાઇટ્રાઇલ આપ્યો છે તો બ્યુના N આવશે. ચલો હવે એના પરથી ઓપ્શન ચેક કરો. નંબર 2. 2માં શું આવવો જોઈએ? તો B. 2માં B આવે છે, તો આ ઓપ્શન સાચો છે. કન્ફર્મ થઈ ગયો આન્સર. ચલો ત્યાર પછી બીજો આપેલો છે 2-ક્લોરોબ્યુટા 1,3 ડાઇન. હવે 2-ક્લોરોબ્યુટા 1,3 ડાઇન છે તો એનું પણ બંધારણ સમજાવજો. એકચ્યુઅલી એ બંધારણ કોનું છે તમને અંદાજ આવી જવો જોઈએ પછી તો, કારણ કે મોસ્ટલી અમુક છોકરાઓ આ બધા જે ચેપ્ટર્સ હોય છે છેલ્લા લાસ્ટ, કેમિસ્ટ્રી ઇન એવરીડે લાઈફ, એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી, પોલિમર છે, આ બધા ચેપ્ટર્સ લગભગ તૈયાર નથી કરતા, પણ તમને અંદાજ આવી ગયો છે કે એમાંથી એકાદ ક્વેશ્ચન તો આવતો જ હોય છે. જુઓ બીજો આપણે જો 2-ક્લોરોબ્યુટા 1,3 ડાઇન મોનોમર તરીકે, તો N ટાઈમ્સ 2-ક્લોરોબ્યુટા 1,3 ડાઇન કીધો છે, તો પહેલાં બ્યુટા 1,3 ડાઇન લખી દો આ રીતે. ક્લિયર? પછી અહીંયા શું કહે છે 2-ક્લોરો, તો આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2 છે, અહીંયા ગોઠવી દો ક્લોરો, તો 2-ક્લોરોબ્યુટા 1,3 ડાઇન. આના N ટાઈમ્સ અણુ જ્યારે લેવામાં આવે અને પ્રક્રિયા જે થાય છે હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયા.
તો હોમોપોલિમર બનાવશે આમાંથી. હવે હોમોપોલિમર કઈ રીતે બનાવે તો આમાં આ એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ દો, આ એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ જાઓ, આને એક ઇલેક્ટ્રોન અહીંયા લાવો, આને એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ જાઓ અને છેડા ઉપર વેલેન્સી બાકી હોય એને લંબાઈ દો અને બાકીનો ભાગ કૌંસમાં ગોઠવી દો આ રીતે. તો આની વેલેન્સી અહીંયા લંબાઈ દો આગળ CH2. આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા એક એક બંને વચ્ચે દ્વિબંધ ગોઠવી દો. અહીંયા છે CH2 CH Cl કાર્બન નહીં આવે, હાઇડ્રોજન સોરી, અહીંયા આવી જશે ડબલ બોન્ડ CH2 અને આ રીતે એને લંબાવી દો. તો આ જે આપેલો છે ક્લોરોપ્રીન કહેવાય છે, આને ક્લોરોપ્રીન. અને એના એન ટાઈમ્સ અણુ જોડાય તો આ સંયોજનને કહેવાય પોલીક્લોરોપ્રીન. પોલીક્લોરોપ્રીનને જ આપણે નામ આપીએ છીએ નિયોપ્રીન. બરોબર. તો આ નિયોપ્રીનનો મોનોમર આપેલો છે 2-chlorobuta-1,3-diene. તો તમે જોઈ શકો છો, જુઓ 3 નંબરમાં કોણ આવે છે? એ આવે છે. તો આવી ગયો 3 નંબરમાં એ. અને ચોથો જે આપેલો છે 2-methyl-buta-1,3-diene એ કુદરતી રબરનો જ મોનોમર તરીકે આપેલો છે. તો આ પ્રમાણેનો આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે. સાથે સાથે બીજી એક વસ્તુ પણ તમને જણાવી દઉં કે જે નિયોપ્રીન યુઝ થાય છે, નિયોપ્રીન રબર જે છે એક પ્રકારનું સંશ્લેષિત રબર છે. એકચ્યુઅલી એનો યુઝ ક્યાં થાય છે કે મોટાભાગે આપણે જીમખાનાની અંદર જે સ્ટ્રેચિંગ માટેની જે રબર બેન્ડ્સ આવે છે, બરાબર, એક્સરસાઇઝ કરવા માટેની, એ રબર બેન્ડ્સમાં આનો યુઝ થતો હોય. અને એક ઓઇલ છે અથવા તો પછી બહારની જે હવા છે, ભેજ છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એના ઉપર એની બહુ અસર થતી નથી અને એટલા માટે લોંગ ટાઈમ સુધી વ્યવસ્થિત ચાલી શકતો હોય છે. તો આ પ્રમાણેનો ક્વેશ્ચન નંબર 4 આપેલો છે. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 તમે જોઈ શકો છો ફરીથી પાછો એક ચેપ્ટર જે આપણે ઓલરેડી ક્વેશ્ચન આગળ આવ્યો, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જેમાં ફિનોપ્થેલિન વાળો જે ક્વેશ્ચન હતો એ જ ચેપ્ટરમાંથી બીજો ક્વેશ્ચન આવ્યો. તો મતલબ તમે જુઓ કે ઓક્સિજન કાર્બનિક સંયોજનોનું આ ચેપ્ટર જો પાર્ટ 1 તમે કરી નાખ્યું હોય તો તમારા 8 માર્ક્સ અહીંયા સિક્યોર થઈ ગયા હોય એવું કહી શકાય. હવે આમાં જે ક્વેશ્ચન આપેલો છે મેમરી બેઝડ ક્વેશ્ચન આપેલો છે. સાથે સાથે તમે જોઈ શકો છો આ ક્વેશ્ચન જે આપ્યો એ JEE હોય, નીટ હોય, મતલબ એ કે બી કોઈ પણ ગ્રુપના સ્ટુડન્ટ તૈયાર કરો આને. પોસિબલ છે કે નીટમાં પણ આ પ્રકારની ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ છે. હવે ક્વેશ્ચન શું આપ્યો છે તો આપણી પાસે એક આવું આલ્કોહોલ સંયોજન આપ્યું, એની HCl સાથે પ્રક્રિયા આપી છે અને એમાંથી એની મેજર પ્રોડક્ટ, મેઇન પ્રોડક્ટ કઈ છે આપણે શોધવાની. તો પહેલો ધ્યાનથી જુઓ, અહીંયા પ્રક્રિયાઓમાં નિપજ 4 આપી છે. એક અહીંયા પ્રક્રિયા આપી છે જેમાં નિપજ બનાવી છે, એમાં વિસ્થાપન પ્રક્રિયા આપી, અહીંયા વિલોપન પ્રક્રિયા આપી, અહીંયા વિસ્થાપન પ્રક્રિયા આપી, અહીંયા વિલોપન પ્રક્રિયા આપી. વિલોપન પ્રક્રિયા આલ્કીન દ્વારા બતાવેલી છે. હવે જો આલ્કીન દ્વારા હોય તો આલ્કોહોલની અંદરથી પાણીનું અણુ દૂર થાય અને પાણીનું દૂર કરવા માટે અહીંયા સલ્ફ્યુરિક એસિડ જોઈએ. તો મતલબ કન્ફર્મ અહીંયા આ બંનેમાંથી કોઈ છે નહીં, એટલે ઓપ્શન બી અને ઓપ્શન ડી તો છે જ નહીં. ખ્યાલ આવે છે શું કહું છું? આલ્કોહોલ સંયોજન છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે જો પ્રક્રિયા કરીએ તો નિર્જલીકરણની પ્રક્રિયા થાય અને નિર્જલીકરણની જો પ્રક્રિયા થાય તો અહીંયાથી OH અહીંયાથી H દૂર થાય તો અહીંયા ડબલ બોન્ડ આવે, અહીંયાથી OH અહીંયાથી H દૂર થાય તો અહીંયા ડબલ બોન્ડ આવે. તો એ વસ્તુ આ બંને બતાવે છે પણ ત્યાં સલ્ફ્યુરિક એસિડ હોવો જોઈએ. તો સલ્ફ્યુરિક એસિડ નથી તો પ્રક્રિયા નિર્જલીકરણ થાય નહીં. તો હવે રહી વાત વિસ્થાપન પ્રક્રિયા, તો આ બેમાંથી કઈ પ્રોડક્ટ મેઇન પ્રોડક્ટ છે આપણે એ જવાબ આપવા. ચલો તો એની મિકેનિઝમ તો હવે જુઓ, આનો આન્સર આપણને મિકેનિઝમ એનો આન્સર સમજાવશે કે આટલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા મળતી મેઇન પ્રોડક્ટ એ છે કે બી છે, એની પ્રક્રિયાની મિકેનિઝમ સમજાવશે. મિકેનિઝમ ચેક કરીએ, જુઓ મિકેનિઝમ એની આ રીતે આવશે. આલ્કોહોલ સંયોજન, હવે કોઈ પણ આલ્કોહોલ હોય પ્રક્રિયામાં જ્યારે એસિડ વાપરવામાં આવે ત્યારે હંમેશા H+ પ્રક્રિયામાં સૌથી પહેલો ભાગ લે. તો એને ઇલેક્ટ્રોનની યુગ્મની જરૂર છે, તો આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આપશે અને એની સાથે બંધ બનાવશે. તો સૌથી પહેલાં એક આ રીતનું સંયોજન બનાવશે. અહીંયા ઓક્સિજન ઉપર એક હાઇડ્રોજન આવ્યો, એક ઇલેક્ટ્રોન પેર ઓછી થઈ ગઈ, એના ઉપર ચાર્જ પ્લસ, અને પ્લસ ચાર્જ આવે તો એ અનસ્ટેબલ થઈ જશે. એટલે તરત જ શું કરશે, બંધના ઇલેક્ટ્રોન લઈને H2O ગુડ લિવિંગ ગ્રુપ તરીકે છૂટો પડી જશે. તો H2O નો અણુ દૂર થઈ ગયો, -H2O, અને એમાંથી એક રિએક્શન ઇન્ટરમીડિયેટ બનાવશે. રિએક્શન ઇન્ટરમીડિયેટ બનશે તો અહીંયાથી ઇલેક્ટ્રોન પેર ગઈ એટલે કાર્બન ઉપર ચાર્જ આવશે પ્લસ. કાર્બન ઉપર ચાર્જ પ્લસ હોય તો એને કહેવાય કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન તમારી પાસે જુઓ અહીંયા કયા પ્રકારનો છે, સેકન્ડરી કાર્બોકેટાયન. હવે આ વસ્તુ ધ્યાન રાખવાની, મિકેનિઝમમાં જ્યારે કાર્બોકેટાયન બને અને જો પહેલેથી જ 3 ડિગ્રી કાર્બોકેટાયન બની જતો હોય તો પછી આગળ એ ડાયરેક્ટ નિપજ જ બનાવી દે. પણ જો 1 ડિગ્રી કે 2 ડિગ્રી કાર્બોકેટાયન બનતો હોય તો એ એનાથી વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવાનો પ્રયત્ન કરશે. એના માટે 3 પોસિબિલિટી બતાવે.
એક હાઇડ્રાઇડ શિફ્ટ કરાવી શકે, બીજા નંબરમાં મિથાઇલ શિફ્ટ કરાવી શકે અને ત્રીજા નંબરમાં ફિનાઇલ શિફ્ટ પણ કરાવી શકે. તો અહીંયા તમારી પાસે સેકન્ડરી છે તો ટર્સરી કાર્બોકેટાયન બનાવી શકે. તો ટર્સરી કાર્બોકેટાયન બનાવવા માટે શું કરશે? એના પડોશી જ કાર્બન ચેક કરવાના. જો અહીંયાથી દૂર કરીએ હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયાથી કરાવીએ તો અહીંના ઉપર ચાર્જ આવી જશે, તો એ પ્રાઇમરી બની જાય. અને જો આ હિડન હાઇડ્રોજન જે અહીંયા છે એ હિડન હાઇડ્રોજન જો અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ તરીકે ગોઠવી દેવામાં આવે તો આ કાર્બન ઉપર ચાર્જ પ્લસ આવશે, જે પડોશમાં 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલ તો ટર્સરી કાર્બોકેટાયન બનાવી શકે. તો આપણે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયા દર્શાવીશું. 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ અને 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ જો થાય તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી અહીંયા વધશે, કારણ આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન એના ઉપર ગયો અને આ કાર્બન ઉપર ચાર્જ આવી ગયો પ્લસ, બરોબર. અને એ પ્લસ કાર્બન જે બની ગયો એ જ ટર્સરી કાર્બોકેટાયન બતાવે છે. અને ટર્સરી કાર્બોકેટાયન સ્ટેબલ વધારે છે અને એની સ્ટેબિલિટી વધારે હોવાના કારણે લાસ્ટ સ્ટેપમાં જે Cl માઇનસ છે HClનો એ એના ઉપર અટેક કરશે. તો આ Cl માઇનસ આને કાર્બન સાથે બંધ બનાવશે અને એમાંથી જે પ્રોડક્ટ આવશે નિપજ આ રીતની રિંગ, અહીંયા ઇથાઇલ ગ્રુપ અને અહીંયા આવી જશે ક્લોરીન. તો આપણી જે મેઇન પ્રોડક્ટ છે આ નિપજ હોવી જોઈએ. તો એના આધારે આપણને આ દર્શાવેલી છે. આન્સર શું હોવો જોઈએ? એ હોવો જોઈએ. બાકી જો તમે આને ગણતરીમાં લેવા લો તો અહીંયા જો જોડાઈ જાત તો આ સેકન્ડરી કાર્બોકેટાયન હતું એટલે આ સાઇડ પ્રોડક્ટ કહેવાય, પણ અહીંયા ટર્સરી કાર્બોકેટાયન 1,2 હાઇડ્રાઇડ શિફ્ટથી બનાવે છે એટલે મેજર પ્રોડક્ટ તરીકે આપણે આનો ઉપયોગ કહી શકીએ છીએ. તો આ પ્રમાણેનો ક્વેશ્ચન આપ્યો છે. તો ક્વેશ્ચન તમે જો બહુ જ સરસ ક્વેશ્ચન આપેલો છે. મિકેનિઝમની જ્યાં જરૂર પડે એટલે સમજવાનું કે ક્વેશ્ચન એ ગ્રેડના ક્વેશ્ચન ગણી શકાય. ક્લિયર? ચલો નોંધ કરો. ક્વેશ્ચન નંબર 6. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે આલ્કીન સંયોજનોની પ્રક્રિયા આપેલી છે, યોગશીલ પ્રક્રિયાનો આપેલો છે અને મેમરી બેઝ ક્વેશ્ચન છે. તો એ પણ તમે જુઓ. નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ હશે? પ્રક્રિયા આપેલી છે એમાં મુખ્ય નિપજ શોધવાની છે. તો હવે એક વસ્તુ બીજી પણ તમને કહી દઉં કે તમે જ્યારે પણ JEE નીટની એન્ટ્રન્સ એક્ઝામ આવશે, ઇવન કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી અંદર આ લોકો શું કરશે? કાર્બનિક સંયોજનના બંધારણ જ એવા મૂકશે ને તમે એને જોઈને જ ગભરાઈ જશો. કોઈ દિવસ ગભરાવાનું નહીં. તમે જે થિયરી ભણ્યા છો, જે થિયરી તૈયાર કરી છે એ બિલકુલ સિમ્પલ સ્ટ્રક્ચર્સથી તમે ભણેલા છો. હવે એના જ રિલેટેડ ટોપિક મૂકેલા હોય છે, ખાલી બસ બંધારણમાં ચેન્જ કરી નાખેલું હોય. પછી તમારે થિયરી તમારી એપ્લાય કરતા જાઓ અને ધીમે ધીમે ક્વેશ્ચનનો આન્સર શોધો. જુઓ અહીંયા આલ્કીન સંયોજન આપેલું છે. આલ્કીનની પ્રક્રિયા HI હાઇડ્રોજન આયોડાઇડ વડે. તો આલ્કીન હાઇડ્રોજન હેલાઇડ સાથે યોગશીલ નિપજ આપે. આ આપણી પાસે થિયરી બેઝ છે. હવે યોગશીલ નિપજ આપે છે તો આમાંથી કઈ યોગશીલ નિપજ છે આપણે એ શોધવાની છે. એનો મિકેનિઝમ જ જવાબ આપશે. ચલો જોઈએ મિકેનિઝમ કઈ રીતે આવે છે ને એનો આન્સર શું હોઈ શકે. તો જુઓ સૌથી પહેલા આપણી પાસે આલ્કીન આ રીતનો છે. અહીંયા ડબલ બોન્ડ છે. હવે જ્યારે એની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે HI વડે તો હાઇડ્રોજન હેલાઇડમાંથી પહેલો પણ અટેક કરશે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે H+. હવે ધ્યાન રાખવાનું આલ્કીનની જ્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, જો અસમિતિ આલ્કીન હોય તો માર્કોનિકોવ પ્રતિમાર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થાય. એમાંય પાછું એક્સેપ્શન કયું કે જો HBr હોય ને પેરોક્સાઇડ હોય તો જ પ્રતિમાર્કોનિકોવ, નહીતર માર્કોનિકોવ નિયમ. તો મતલબ અહીંયા જે પ્રક્રિયા થશે કયા નિયમ મુજબ દર્શાવવાની છે? માર્કોનિકોવ નિયમ મુજબ. હેલો આલ્કેન હેલો એરિનના ચેપ્ટરમાં આ પોઈન્ટ આ રીતના મેં સમજાવેલા છે તમને. હવે એની અંદર પણ તમે જુઓ કે જ્યારે H+ જોડાય તો માર્કોનિકોવ નિયમ મુજબ શું કહીએ છીએ આપણે કે જ્યારે અસમિતિ આલ્કીનની ઇથિલિની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર જ્યાં હાઇડ્રોજન ઓછા હોય ત્યાં વિદ્યુતઋણી ઘટક જોડાય અને આપણે માર્કોનિકોવ નિયમ કહે છે અને વધારે હાઇડ્રોજન હોય ત્યાં H+. તો મતલબ H+ ક્યાં જોડાવો જોઈએ? આ કાર્બન ઉપર જોડાવો જોઈએ. તો એના દ્વારા સૌથી પહેલાં એક ઇન્ટરમીડિયેટ બનાવશે આ રીતનો. હવે અહીંયા જો જોડાય હાઇડ્રોજન તો અહીંયા CH2 હતો એની જગ્યાએ CH3 બની જશે અને આ કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે? પ્લસ. તો આ શું બની ગયો? કાર્બોકેટાયન. કાર્બોકેટાયનનો પ્રકાર શું છે? સેકન્ડરી. તો ફરી પાછું એ જ વસ્તુ રિપીટ થાય છે અહીંયા કે જો કાર્બોકેટાયન સેકન્ડરી છે તો એનાથી વધુ સ્ટેબલ ટર્સરી કાર્બોકેટાયન બનાવી શકે અને એના માટે હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ
અથવા ફિનાઇલ શિફ્ટ કરાવવાની. એના માટે શું કરશે, એના પડોશી કાર્બન ઉપરથી જ આ વસ્તુ ચેક કરે. તો એનો એક પડોશી કાર્બન તો આ, તો જો અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ કરાવશો તો પાછું પ્રાઇમરી બની જશે. અને અહીંયાથી 3 મિથાઇલ ગ્રુપ છે, 3માંથી એક મિથાઇલ શિફ્ટ કરાવી દો. માની લો કે આ જે મિથાઇલ ગ્રુપ છે એને તમે અહીંયા લઈ જાઓ છો, તો મિથાઇલ શિફ્ટ કરાવશો તો એ દરમિયાન આ કાર્બન પોઝિટિવ બની જાય. તો એ પોઝિટિવ કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે જોડે એટલે ટર્સરી બનાવી શકે છે. ચલો તો અહીંયા 1,2 મિથાઇલ શિફ્ટ બતાવીએ. 1,2 મિથાઇલ શિફ્ટ, 1,2 મિથાઇલ શિફ્ટ છે તો આ મિથાઇલ ત્યાં જતો રહેશે અને આ બંને કાર્બન જે આપેલા છે એમાંથી એક મિથાઇલ ઓછો થઈ ગયો. અહીંયા આ રીતનું બંધન થયું અને આ ભાગમાં જે મિથાઇલ આયો શિફ્ટ થઈને એ મિથાઇલ અહીંયા હું ઉપર દર્શાવી દઉં છું. હવે આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન પેર લઈને ગયો એટલે કાર્બન ઉપર ચાર્જ આવી જશે પ્લસ. તો આ ફરી પાછો એક ઇન્ટરમીડિયેટ બની ગયો, રિએક્શન ઇન્ટરમીડિયેટ, પણ એ કયો છે 3 ડિગ્રી કાર્બોકેટાયન. તો ટર્સરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સેકન્ડરી કાર્બોકેટાયન કરતાં વધારે છે. તરત જ એના ઉપર ન્યુક્લિયોફાઇલ તરીકે I- અટેક કરશે અને I- અટેક કરીને એની સાથે બંધ બનાવે તો બંધારણ આ રીતનું આવશે. અહીંયા જોડાઈ જશે આયોડિન અને આ ભાગમાં જોડાયેલો છે આ રીતનું. તો તમે જુઓ આવું બંધારણ કયા ઓપ્શનમાં આપેલું છે આપણને. ઓપ્શન સી આપેલો છે, તો આપણો ઓપ્શન સી આનો ફાઇનલ આન્સર જે મેજર પ્રોડક્ટ તરીકે દર્શાવી શકાય છે. તો તમે જોઈ શકો છો ક્વેશ્ચન છે બહુ જ ઇઝી, જસ્ટ ખાલી તમારે થિયરીને એપ્લાય કરવાની છે અને જ્યાં જરૂર પડે મિકેનિઝમનો યુઝ કરો એટલે સીધો જવાબ મળી શકે એમ છે.